દે. અને જ્યારે જ્યારે મનના ભરોસે આ શરીરને છોડીને જાઓ, જ્યારે જ્યારે મનના ભરોસે આ જીવન રાખો, તો એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય. મન જ ભગાવે છે ને માણસને ચારે બાજુ. જ્યારે પણ જીવનને મનના ભરોસે મૂકશો ને, આ મન કંઈક ઉત્પાદ કરશે. અને અહીંયા સુખદેવજી વર્ણન કરતા કહે કે કંસે મોકલેલી પૂતનાએ ब्रजમાં प्रवेश કર્યો. सुखदेव जी वर्णन करता बोलिया, कंस की भेजी हुई कैसी है पूतना? घोड़ा. और कैसी है? बाल घाती, बच्चों को मारने वाली, अपने स्तर पर विष लगाकर आई है. और जो नवजात शिशु हैं उन सबको पैपान के बहाने विषपान कराती हुई, उनके प्राणों का कर्षण करती हुई पूतना ब्रज में घूम रही है. महाप्रभु जी आज्ञा करते हैं, ये पूतना और कोई नहीं है, वह प्रगट अविद्या का स्वरूप है. अविद्या रूप पूतनाए प्रवेश કર્યો. અને પંચ પર્વા છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, 5 પર્વથી આ અવિદ્યા આવે છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અવિદ્યાના પર્વો છે, અંગો છે. દેહાધ્યાસ એ અવિદ્યાનું રૂપ છે. દેહને જ પોતાનું સર્વસ્વ જાણવું. અને દેહ છે ત્યાં સુધી બધું છે, જે કરવું છે મોજ મજા કરી લો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. આ જે વિચારધારા છે એવી પ્રાચીન સમયમાં પણ એક ચાર્વાક મત હતો. એ લોકો પણ દેહાધ્યાસ, યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા દતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. એ લોકોની ફિલોસોફી જે હતી, યાવત જીવમ સુખમ જીવેત, જ્યાં સુધી જીવો સુખથી જીવો, ઉધાર કરો પણ ઘી પીવો, મર્યા પછી કોણ જોવા આવવાનું. એ લોકો પ્રાચીન સમયમાં એવો એમનો મત બહુ પ્રસિદ્ધ થયેલો જગતમાં. અને આવું મત આજે પણ જીવિત છે ને. બધાને એમ છે આ જિંદગી છે અને થોડા સમયની છે, જે મજા કરવી છે કરી, દરેક વસ્તુનો અનુભવ કરી. જીવનમાં મહત્વનું છે સંયમ, જીવનમાં મહત્વનું છે વિવેક. માણસ કોઈ શાસ્ત્ર શીખે ન શીખે, બે વસ્તુ આવડવી જોઈએ, ક્યાં એને હા પાડવી અને ક્યાં એને ના પાડવી. આ હા ને ના શીખી જાય ને, આનો વિવેક એને શીખી જાય ને, તો બધા શાસ્ત્રો સારા વિવેક. બસ આ શીખવાનું. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું શ્વાસોશ્વાસથી જ ચાલે છે, પ્રાણાયામથી જ ચાલે, પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ નવજાત બાળકને પ્રેક્ટિસ કરાવી છે કે પહેલા ઊંડો શ્વાસ લે, રોકી રાખ, પછી બહાર કાઢ? કોઈ શીખવાડે છે? એ શ્વાસ લે છે કે શ્વાસ લેવાય છે? આપણે શ્વાસ લઈએ છે કે લેવાઈ રહી છે? આપણને કોઈ 10 પ્રાણાયામ કરવાનું કે તો થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લઈએ છે. થાક લાગ્યો ક્યારે? એમ થાય કે આટલા વર્ષ થયા શ્વાસ લેતા, લાવજો અડધો કલાક આરામ કરી દો, કાયમનો આરામ થઈ જાય કે? આ તો ચાલી રહ્યું છે. આપણે કઈ બધું ભગવાન કરે છે, પાદડી તો ભગવાન કરે એનો અર્થ શું થયું? ભગવાન કારમાં એન્જિનની જેમ છે, એન્જિનને કારણે કાર ચાલે છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્યેવાધિકાર હસ્તે, કર્મમાં તું સ્વતંત્ર છું, પણ ફળમાં નહીં. આ બધી શક્તિ પરમાત્માની છે. જયારે આપણે એમ કહીએ કે બધું જ ભગવાન કરે, એટલે આ દરેક કાર્ય કરવાની શક્તિ પરમાત્મા, દેખાવાની જોવાની શક્તિ પરમાત્મા, પણ શું જોવું એ આપણને સ્વતંત્ર બનાવે. બોલવાની શક્તિ પરમાત્મા, પણ શું બોલવું એના માટે આપણે સ્વતંત્ર છે. સાંભળવાની શક્તિ પરમાત્મા, પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું. ચાલવાની શક્તિ પરમાત્મા, પણ ચાલીને ક્યાં જવું એમાં આપણે સ્વતંત્ર. અને પછી જે કરો એ પ્રમાણે ફળ મળે. એટલે આ સર્વની શક્તિ રૂપ એમ આ શ્વાસ પણ પરમાત્મા ચલાવે છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ 4 વસ્તુને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અને આ અંતઃકરણ એનો પણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આ 5 પર્વ અવિદ્યાના છે. અને એટલા માટે જ આપણા બ્રહ્મ સંબંધ સમયે આપણે કહીએ છીએ, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ લેવાથી દેહ અને જીવના સર્વ દોષોની નિવૃત્તિ થાય. તો દેહના 5 દોષો સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યા. સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. આ દેહના 5 દોષ. અને જીવના 5 દોષ કયા?
એ અહીંયા ભાગવતજીના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ અવિદ્યાના પંચ પર્વ છે અને જીવને લાગેલા છે. ભગવાન એક એક અસુરને મારશે. એ તો એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી પણ અધ્યાસ રૂપ વૃત્તિઓ છે. જેમ ધૈનુકાસુર મારશે તો ધૈનુકાસુર એ મૂળથી મંત વ્રજવાસીઓની અંદર રહેલો દેહાધ્યાસ છે. કાલીય નાગનું દમન પરમાત્મા કરશે તે કાલીય નાગ એ મૂળથી મંત વ્રજવાસીઓની ભીતર રહેલો ઇન્દ્રિયાધ્યાસ છે. ભગવાન અસુરોને નથી મારતા, આ વ્રજવાસીઓની ભીતર રહેલી અવિદ્યાની વૃત્તિઓને મારે. અને આપણે પણ જયારે પણ કથા સાંભળીએ અને જયારે એમ સાંભળીએ કે ભગવાને ધૈનુકાસુરનો વધ કર્યો ત્યારે મનમાં ભાવ રાખો કે આજે કથામાં ભગવાને મારો દેહાધ્યાસ મારી નાખ્યો. જ્યારે કથામાં એમ સાંભળો કે કાલીય નાગનું દમન કર્યું ત્યારે મનમાં શ્રોતાઓએ એવો ભાવ કરવો કે ભગવાને મારા ઇન્દ્રિયોનો દમન ભગવાને કર્યું, નિગ્રહ કરી લીધો. આમ એક એક અસુરો આ એક એક અધ્યાસો છે. અને જ્યારે વ્રજભક્તોની અંદર આ બધા જ અવિદ્યાના અધ્યાસો જશે ત્યારે એમને રાસનો અધિકાર મળશે. પૂતનાએ પ્રવેશ કર્યો, બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવી બ્રજમાં અને વિશાળ મકાન નંદાલયનું જોયું. પૂતનાએ સંકલ્પ કરેલો છે ક્યાં કંસના શત્રુને ગોતવા જાઉં, જે નવજાત બાળકો હોય બધાને મારી નાખું. અને નંદાલયને જોઈ નંદાલયમાં પ્રવેશ કરી સુંદરીનું રૂપ લઈને આવી. અવિદ્યાનું એ જ છે ને, એ દેખાય સુંદર પણ એનું પરિણામ બહુ કદરૂપું હોય. આ દરેક ભોગો લાગે આકર્ષક પણ એના પરિણામ દુષ્કર હોય છે. અવિદ્યા પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને પૂતના પ્રવેશ કરે નંદાલયમાં અને નંદાલયના ચોકમાં ગોદમાં શ્રી યશોદાજીની લાલન બિરાજેલા છે, પોડવાની તૈયારીમાં છે. પણ એટલામાં પૂતનાએ પ્રવેશ કર્યો અને યશોદાજીની દ્રષ્ટિ પડી અને જ્યાં પૂતનાને આવતી જોઈ ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કરી લીધા. પૂતનાને દ્રષ્ટિ ના આપી. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી. પ્રભુ દર્શન હજારો લોકોને રોજ કરાવે. શ્રીનાથજી જાઓ તો રોજ હજારો લોકો દર્શન કરીને જાય પણ શ્રીનાથજીની દ્રષ્ટિ બધા પર પડતી. પ્રભુ જલ્દી કોઈને દ્રષ્ટિ નથી આપતી, નેત્રો બંધ કરી લીધા. કેમ? અનેક કારણો બતાવ્યા આચાર્યોએ. એક કારણ તો એ બતાવ્યું કે આ બાલઘાતીની છે અને બાલઘાતીનું મુખ ન જોવાય. મહાપ્રભુજી કારણે બતાવે કે પૂતના અવિદ્યા છે અને પ્રભુના નેત્રોમાં જ્ઞાન છે. જો દ્રષ્ટિ પ્રભુની પડે, જ્ઞાન રૂપ દ્રષ્ટિ અવિદ્યા પર પડે તો અવિદ્યાનો ત્યાં જ નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. અનેક અર્થો આચાર્યોએ બતાવ્યા છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરી મહાદેવજીને યાદ કરે છે અને કહે છે મહાદેવજીને કે મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું છે, આ વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે અને પુષ્ટિ ભક્તિનો એ નિયમ છે કે અહીંયા પ્રભુ સંકલ્પિત છે જીવના દોષ સામે નહીં જોવું પણ એના ગુણનું ગ્રહણ કરીશ. તો પૈપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. અનેક અર્થો બતાવ્યા છે. પ્રભુ વિચાર કરે છે આ પૂતનાએ પ્રવેશ કર્યો, દ્રષ્ટિ મારે નથી આપવી અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. પૂતના આવી સુંદરીનું રૂપ લઈને આવી અને યશોદાજીને તો એમ થયું કે ક્યાંક મહારાણી આવે છે, એવું રૂપ, એવું આકર્ષણ. બાજુમાં બેસી ગયા, અલગ મલકની વાતો યશોદાજી સાથે કરવા લાગ્યા અને વાત કરતા કરતા યશોદાજીને કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે એવો ભરોસો પૂતના પર આવી ગયો. પૂતાન નયતી હતી પૂતના. પૂતનાના અનેક અર્થો કર્યા. એટલે જ કહ્યું ને આપણા ધર્મશાસ્ત્રોમાં આ બે પાત્રો બહુ સમજવા જેવા છે. કારણ કે આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે આપણા જીવનમાં પ્રવેશે છે. આ ગોકુલ એટલે આપણું જીવન, આપણો દેહ અને એની અંદર આ બધી વૃત્તિ રૂપ અસુરો આજે પણ જીવંત છે. જે વૃત્તિ રૂપ અસુરોને કેવલ ભગવાન જ મટાવી શકે છે. એટલે ધર્મશાસ્ત્રોમાં બે પાત્રો મહત્વના, એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. જે દુર્વિચાર આપી જાય આપણને એ મંથરા વૃત્તિ છે અને જે પૂતાન નયતી જે આપણા પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના વૃત્તિ છે. ઘણા એવા મળે કઈ પણ પવિત્ર વિચાર આવ્યો હોય તમે એમ થાય કથા કરાવું, મનોરથ કરું, આ કરું. એટલામાં કોઈ એવા આવે કે અરે હમણાં કરાતું હશે, આ કઈ ઉંમર છે આ બધી કથા કરવાની.
એવા એવા તર્ક વિતર્ક આપી તમારા ઉત્તમ વિચારોને જે હરી જાય એ પૂતના છે. કેવું નહીં, એને સમજી જો કહો તો ઝઘડો થાય. બીજી મંથરા વૃત્તિ, બધું જ ઘરમાં સારું ચાલતું હોય ને કોઈ એક વ્યક્તિ એ મંથરાની જેમ કોઈ દુર્વિચાર મૂકી જાય અને સ્વજનો છૂટા પાડી દે, આ મંથરા વૃત્તિ છે. આ બંને વૃત્તિથી વૈષ્ણવે સાવધાન રહે. પૂતના બેઠી છે બાજુમાં યશોદાજીના, અને યશોદાજીને ગૃહ કાર્ય યાદ આવ્યું, એવો ભરોસો આવી ગયો. લાલનને લીધા અને પૂતનાની ગોદમાં મૂક્યા અને કહ્યું, થોડી વાર સાચું ને મારા લાલનને, હમણાં હું ગૃહ કાર્ય કરીને પાછી આવું છું. અને પૂતનાને તો જે અવસર જોઈતો હતો મળી ગયો. ચારે બાજુ દ્રષ્ટિ કરી, કોઈ જોતું નથી, એકાંત મળ્યું અને આ બાળક ગોદમાં અને પોતાના સ્તનનું પાન કરાવવા લાગી. પાન કરાવવા લાગી. પરમાત્મા સમજી ગયા, આનો તો મારે ઉદ્ધાર કરવાનો છે. કારણ કે પૂર્વ જન્મની એની કથા કહેવામાં આવે છે કે આ તો બલિરાજાની બહેન છે. જયારે વામન બનીને ભગવાન ગયા બલિરાજા પાસે અને નાનકડા બાળકને જોયા, વામન ભગવાનને જોયા, ત્યારે બલિરાજાની બહેનને એમ થયું કે આવો દીકરો મારે હોય તો કેવો આનંદ આવે, અને નિત્ય પયપાન કરાવું અને મને માતૃત્વનો આનંદનો અનુભવ થાય. અને જયારે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા, પોતાના ભાઈનું બધું જ લઈ લીધું, ત્યારે એમને ભાવ આવ્યો કે આને તો મારી નાખવો જોઈએ. બે ભાવ એક સાથે આવ્યા, બાળકનો ભાવ આવ્યો ને મારવાનો ભાવ આવ્યો. અને એટલા માટે પૂતના થઈ કે બાળક તરીકેનું ઈસુ ભગવાને આપ્યું ને એને, એનો વધ પણ પરમાત્માએ કર્યો. આ બંને ભાવ એને આવ્યા. એ યથામામ પ્રપદ્યંતે તામ સદૈવ ભજામ્ય, જે રીતે મને ભજે હું પણ એની રીતે ભજું. પૂતનાના પ્રાણોના કર્ષણ પરમાત્મા કરવા લાગ્યા. અને જ્યાં એના પ્રાણ ખેંચવા લાગ્યા, સા મુંચ મુંચ મિતિ પ્રભાષિણી, જોરથી અવાજ કર્યો, છોડ છોડ. મૂળ વિકરાળ સ્વરૂપ આવી ગયું. છકોસ લાંબી થઈને પૂતના પડી અને ભગવાને પ્રાણોના કર્ષણ કરી દીધું. જોરથી અવાજ થયો, બધા જ દોડીને આવ્યા, ભાગીને આવ્યા. જુએ તો આવી વિકરાળ રાક્ષસી, એના ઉપર પરમાત્મા દોડતા જઈને યશોદાજી ગોદમાં લઈ લીધા અને જાણે પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. વૃક્ષો એની ઉપર પડ્યા. વ્રજવાસીઓ અગ્નિ સંસ્કાર કર્યો છે. માં ગભરાયા, હવે મારા લાલનને કોઈની ગોદમાં નહીં આપું, હવે મારો લાલન મારાથી ક્યારે દૂર નહીં કરે. જેના માથે પણ ઠાકોરજી બિરાજતા હોય ને એને યશોદાજી જેવો ભાવ રાખો, મારા લાલનને ગમે તે થાય મારાથી દૂર નથી કરવું. ઘણી વાર આપણને એમ થાય, બહાર ગામ જઈએ કેમ સાચવીશું, એના કરતા કોઈને ત્યાં પધરાઈ જઈએ, બધું ગોઠવી જઈએ. ગમે તેટલું ગોઠવીને જાઓ, પણ પ્રભુને તમારી પાસે જે આનંદ આવે છે એ બીજે ક્યાંય આનંદ આવતો નથી. અને એટલા માટે પ્રયાસ એ કરવો કે આપણા પ્રભુ આપણી સાથે રહે. કોઈના પણ ભરોસે ઠાકોરજીને મૂકીને જવા નહીં. એમ આપણા વાર્તા સાહિત્યમાં હરિરાયજી આપણને સિદ્ધાંત આપે છે, ગોકુલનાથજી આપણને સિદ્ધાંત આપે છે, આપણા પ્રભુને કોઈના ભરોસે નહીં. બને તો પોતાની સાથે રાખી અને એમને લાલ લડાવવા. કદાચ કંઈક ઓછું કરશો તો વાંધો નથી, પણ તમારાથી દૂર જઈને ઠાકોરજીને ક્યારે આનંદ આવતો. એ તમારા ઘરે આવ્યા છે તમારી વ્યવસ્થા માટે નહીં, તમારા શણગાર અને ભોગ માટે નહીં, એ તમારા ઘરે તમારા માટે આવ્યા છે. એને વૈકુંઠમાં શું કમી હતી? વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે, એવા શણગાર આપી શકવાના છે, એવું સિંહાસન બનાવી શકવાના છે. કેમ વૈકુંઠ છોડીને તમારા ઘરે આવ્યા? કારણ વૈકુંઠમાં તમે નહોતા અને તમારા હાથની એમને સેવા લેવી હતી, એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે આવી. અને એટલા માટે પ્રભુને ક્યારે કોઈના ભરોસે રાખવા. યશોદાજીએ નિર્ધાર કર્યો, હવે મારા લાલનને કોઈને નહીં સોંપું, મારી નિકટ રાખીશ. અને અહીંયા પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. કહેવાય છે કે પૂતના બળી તો ખરા, પણ ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી. પૂતના કવચનો પાઠ કરી અને ગાયનું પુચ્છ પરમાત્મા ઉપર ફેરવી રહ્યા છે. ક્યાંક મારા લાલનને કોઈની નજર લાગી ગઈ હોય તો દૂર થઈ જાય. પૂતના વધની લીલાનું વર્ણન કર્યું છે. આગળ એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે. કહેવા લાગે, બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, બધાને પ્રસાદ લેવડાવો, મંગલ વાદ્યો વગાડો. પણ થયું શું છે? એ તો કે પેલા શેનો ઉત્સવ કરવાનો છે? અરે બહુ આનંદની વાત છે, આપ સાંભળશો તો ખુશ થઈ જશો. પણ છે શું? ત્યારે યશોદાજીએ કહ્યું કે આપણા લાલાને પડકું ફેરવી. જો વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આ જન્મ દિવસ છે, બધાને બોલાવો, સત્સંગ કરાવો, પાઠ કરાવો, કીર્તન કરાવો. જેનું મન સદાય મનોરથથી ભરેલું રહેતું હોય એ જ વૈષ્ણવ છે. કારણ પ્રભુ સંબંધી વિચાર નહીં કરો તો સંસાર સંબંધી વિચાર આવશે. સીધી સાદી વાત એક વાક્યમાં સમજાય એટલું તમને કહું, સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે.
મનને વિષયો તમે નહીં આપો તો એ પોતે જઈને ગોતાઈ લેશે, એ પોતે ગોતી લેશે. અને મનનો સ્વભાવ પાણી જેવો છે. પાણી જ્યાં પણ પડે ને, જ્યાં ઢાળ હોય ત્યાં વહેવા લાગે. આ મન પણ એવું છે, જ્યાં ઢાળ હોય ને ત્યાં મન જવા લાગે. એને સહજ પાપ ગમે છે. મનની વિચિત્રતા જ એ છે ને, પુણ્ય કરવામાં એને કંટાળો આવે ને પાપ કરવામાં મજા આવે છે. હવે એ મનને ભગવાનમાં લગાવવું કઈ રીતે? અને એટલા માટે પ્રભુના વિચારોમાં રહેવું. જેના ઘરે ઠાકોર બિરાજતા હોય એને આજે આ ઉત્સવ છે, સવારે જાગવું પડશે, આ સામગ્રી કરવાની છે, આ જ કરવાનું છે, આ શૃંગાર ધરવાના છે, આવા વસ્ત્રોનો આજે ક્રમ છે. એ સતત પ્રભુના ચિંતનમાં અને સંસારની ચિંતા કરતા ભગવાનની ચિંતા કરવી સારી. અને પ્રભુ સંબંધી ચિંતન નહીં કરો તો આ સંસારની ચિંતાઓમાં ઘેરાઈ જશો અને આખું જીવન એમાં જ ખતમ થઈ જશે. અને એટલા માટે પ્રભુ સંબંધી ચિંતન, પ્રભુ ઈચ્છે છે કે તું મારી ચિંતા કર. એ તમે ભગવાનને ભૂલી જાઓ, એની ચિંતા મૂકી દો, એ પ્રભુને ગમતું નથી. આપણે તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, પેલા માજી એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી દીધી અને એને થયું કે હવે શાંતિ, રોજ બબે નંગ ધરીશ એટલે આટલા દિવસો સામગ્રી કરવાની. ઠાકોરજી ડબ્બો ખોલી એક જ દિવસમાં રોગી ગયો. એટલે કે પ્રભુ આ શું કર્યું? ઠાકોરજી કહે તું મારાથી નિશ્ચિંત બનીશ તો સંસારની ચિંતા કરીશ, એના કરતા મારી ચિંતા કરે સારું. સારું નહીં વિચારીએ તો ખોટા વિચાર આપણને ઘેરી દેવાય. અને એટલા માટે સતત મનમાં સીધો સાધો ઉપાય બતાવું તો વર્ષે કોઈ એક સત્કર્મ મોટું વિચાર, દર વર્ષે આ કરવાનું. એટલે શું થાય? આખું વર્ષ એનું ચિંતન રહ્યો, આપણે વર્ષે આ કરવાનું છે, વર્ષે આ કરવાનું છે, વર્ષે એ નિમિત્તે મન ભગવાનમાં. એ રીતે 6 મહિને કંઈક એક સત્કર્મ વિચારો, એ રીતે દર મહિને એક સત્કર્મ વિચારો, એ રીતે દર એકાદશી એક મનોરથ, એ રીતે દર અઠવાડિયે એક મનોરથ વિચારો. એનાથી શું થાય? આખું અઠવાડિયું એનું ચિંતન. દર રવિવારે ભલે એમ હવેલી જાઉં ન જાઉં પણ રવિવારે રાજભોગમાં તો જવાનું. એટલે મનમાં એનું ચિંતન રહે. કોઈ એક સંકલ્પ સાથે મનને બાંધી રાખે. અને મનને ક્યાંક ઉત્તમ સંકલ્પ સાથે નહીં બાંધો તે સંસારના ચિંતનો કર્યા કરશે. આમ વિચાર કરી યશોદાજીએ કહ્યું કે બધાને બોલાવીને ઉત્સવ કરો, બધાને આમંત્રિત કર્યા છે. મોટો ઉત્સવ નંદાલયમાં થઈ રહ્યો છે, બધા માટે સુંદર સુંદર સામગ્રીઓ બની રહી છે અને બધા એટલા બધા કામમાં વ્યસ્ત છે. એટલે એક શકટ હતું, એક ગાડું હતું, એમાં એક કપડું બાંધીને પલ્લું બનાવી દીધું યશોદાજીએ અને લાલનને પલ્લામાં પધરાવી દીધું અને બધા જ કામે વળગી ગયા. ઠાકોરજીને થયું કે ઉત્સવ મારો, મનોરથ મારો, ને મને જ ભૂલી ગયા. ઘણી વાર એવું જ થાય ને, હોય ઠાકોરજીનો મનોરથ અને પ્રભુ જ યાદ ના આવે. અને એટલે હું તો ઘણી વાર કહું વૈષ્ણવોને કે જ્યારે પણ કોઈને ત્યાં પણ અલૌકિક નિમિત્તે, કોઈના મનોરથમાં, કોઈની કથામાં, કોઈને ત્યાં સત્સંગમાં જવાનું થાય ત્યારે બને તો અલૌકિક નિમિત્તે ક્યાંક ગયા હો તો ત્યાં લૌકિક વ્યવહારની આશા ક્યારેય નહીં રાખે. લો અમને ત્યાં ગયા ને અમને તો ખુરશીએ ના આપી, લો અમને ત્યાં સત્સંગમાં ગયા અમને તો ચાનું ના પૂછ્યું. તો ચા પીવા ગયા હતા કે સત્સંગ કરવા ગયા હતા? એટલે બિચારા જેને પાઠ રખાવ્યા હોય એ તો આવો બેન ને આવો ભાઈમાંથી બહાર ના આવે. એ પોતે તો એક પાઠ કરી જ ન શકે. બને તો જેને ત્યાં પણ અલૌકિક નિમિત્તે તમે ગયા હો ત્યાં એને ત્યાં ક્યારેય પણ લૌકિક વ્યવહારની આશા ન રાખે. જેથી જેને ત્યાં સત્સંગ છે એનું મન ભગવાનને છોડીને વ્યવહારમાં ન જાય એની સાવધાની આવનારે જ રાખવાની. અને તમે જો વ્યવહારનો આગ્રહ રાખશો તો પેલા વ્યક્તિને ભગવાન છોડીને તમને સાચવવા પડશે. એટલી મેચ્યોરિટી સમાજમાં હોવી જોઈએ કે જ્યારે પણ અલૌકિક નિમિત્તે જઈએ ત્યારે કોઈ લૌકિક વ્યવહારની આશા ન રાખે. અહીંયા પ્રભુને જ ભૂલી ગયા અને પ્રભુ કે મારો મનોરથ મારું જ વિસ્મરણ. જ્યારે જ્યારે ભગવાનને ભૂલો ને ત્યારે ભગવાન કાંઈક ને કાંઈક એવું કરે જેથી આપણું મન પાછું ભગવાનમાં જાય. એને આપણું બગાડવામાં રસ નથી, એનું આપણો બગાડ ન થાય એમાં રસ છે. કારણ કે બહુ વાર ભગવાનને ભૂલી સંસારમાં મન રહેશે તો આને ધીમે ધીમે સંસાર ગમવા લાગશે. અને જો સંસાર ગમવા લાગશે તો મારામાં અરુચિ પેદા થશે અને આ જીવનો બગાડ થઈ જશે. અને પ્રભુ પોતાના ભક્તોનો બગાડ થવા દેતા નથી. અને એટલા માટે કાંઈ ને કાંઈ એવું થાય કે ચિત્ત ભક્તનું ભગવાન થાય. એક મજૂર ક્યાંક કામ કરતો હતો ને ઉપર 5મા માળે એનો માલિક મકાન અને પથ્થર તોડતો હતો. પથ્થર તોડે જાય, ઠક 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 અવાજ થાય અને ઉપરથી પેલો માલિકને કઈ કામ હતું એટલે પેલા મજૂરને બૂમો પાડે પણ એને અવાજ સંભળાય.
પેલા તું આને બોલાવવું કઈ રીતે, આનું ધ્યાન મારી તરફ કેમ આવે? એટલે પેલો બૂમો પાડે પણ અવાજમાં સંભળાય નહીં, એટલે યુક્તિ કરી એને 100 ની નોટ કાઢી અને ઉપરથી નીચે નાખી. બાજુમાં પડી 100 ની નોટ. કામ કરતા કરતા મજૂરે જોયું તો 100 ની નોટ મૂકી, 100 ની નોટ ખિસ્સા મૂકી પાછો ઠોકવા લાગ્યો. પેલો બૂમો પાડે પણ ઠોકવા લાગ્યો એટલે અવાજ જ ન સંભળાય. 500 ની નોટ કાઢી પાછી નાખી, પાછી ખિસ્સા મૂકી પાછો કામે લાગી ગયો. 2000 ની નોટ નાખી, પાછો ઠોકવા લાગ્યો, પાછો ઉપાડ્યો, પાછો કામે લાગી. સાંભળે જ નહીં એટલે પેલા એક કાંકરી લીધી, જ્યાં માથા પર મારી પેલા સીધું ઉપર જોયું. એમ ભગવાન ઘણી વાર ગાડી નાખે, ઢીંગલી નાખે, ઘર નાખે, પણ આ જીવ જુએ જ નહીં. એટલે કાંઈક સંકટ રૂપ કાંકરી નાખે એટલે જીવ હે હરી કરી દોડતો ભાગે. પ્રભુનો ઉદ્દેશ્ય જીવની દ્રષ્ટિ ગતિ ભગવાન તરફ રહે, એ પ્રભુનો ઉદ્દેશ્ય છે. ભક્તને દુઃખ આપવું એ ભગવાનનું લક્ષ્ય નથી. ભગવાન પાસે દુઃખ છે જ નહીં તો આપે કેમ? કોઈ સૂરજને એમ કે રાતના નીકળે, તું દિવસે નીકળે, રાતના નીકળીને બતાવો, એટલે કે હું નીકળું પછી રાત કહેવાય જ નહીં, એ દિવસ જ થઈ જાય. એમ ભગવાન અને દુઃખ એક જગ્યાએ ક્યારે ભેગા થઈ શકતા નથી. ભગવાનનો અભાવ જ દુઃખ છે, એમની વિસ્મૃતિ દુઃખ છે. અહીંયા પ્રભુએ વિચાર કર્યો કે બધા જ કાર્યમાં લાગી ગયા છે, મને ભૂલી ગયા છે. એટલે અને એ સમયે શકટની અંદર